નમસ્કાર મિત્રો, ગુજરાતી ભાઈ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે MGVCL હોય, PGVCL હોય, DGVCL હોય કે UGVCL. તો તેમાં તમારે લાઇટ બિલ સાથે મોબાઈલ નંબર કઈ રીતે લિંક કરવો તથા તમારે સ્માર્ટ મીટર એપ્લિકેશનનો ઉપયોગ કઈ રીતે કરવો. તો ચાલો આપણે આગળ વધીએ. પહેલા આપણે પ્લે સ્ટોર પર જવાનું છે. પ્લે સ્ટોર પર જઈને સર્ચ કરવાનું છે સ્માર્ટ મીટર. હવે જો તમારે સ્માર્ટ મીટર PGVCLમાં હોય તો PGVCL લખવું પડશે, MGVCLમાં હોય તો MGVCL લખવું પડે, અને UGVCL હોય તો UGVCL, અને DGVCL હોય તો DGVCL. તો આવી રીતે લખીને સર્ચ કરવાનું છે. જેવું જ તમે સર્ચ કરશો તો અહીંયા તમે જોઈ શકો છો MGVCL સ્માર્ટ મીટરની એપ્લિકેશન આવી ગઈ છે, બરાબર. એવી રીતે નીચે DGVCL સ્માર્ટ મીટરની છે, તો એ રીતે UGVCLની બધી તમને મળી જશે. હવે મારે MGVCLમાં સ્માર્ટ મીટર લાગેલું છે તો હું એપ્લિકેશન ડાઉનલોડ કરી લઈશ. હવે મેં ઓલરેડી આ એપ્લિકેશનને ડાઉનલોડ કરેલી જ છે, બરાબર, એટલે હું ડાયરેક્ટલી તેને ઓપન કરી દઉં છું. હવે એપ્લિકેશન જે છે એ ઓપન થઈ ગયેલ છે. હવે પહેલાં તમારે શું કરવું પડશે તો કે જો તમે યુઝરનેમ ને પાસવર્ડ ક્રિએટ કરેલા નથી તો એને તમારે પહેલાં યુઝરનેમ અને પાસવર્ડ ક્રિએટ કરવા પડશે. તો અહીંયા નીચે લખેલું છે રજિસ્ટર હિયર, તો ત્યાં તમારે ક્લિક કરવાનું છે. ત્યાં તમે ક્લિક કરશો એટલે એક આ પ્રકારની સ્ક્રીન ઓપન થશે. તમે તમારું રજિસ્ટ્રેશન છે મોબાઈલ નંબર અથવા તો ઈમેલ એડ્રેસ થ્રુ કરી શકો છો. હવે અહીંયા મોબાઈલ નંબર ટીક રાખેલું છે, એટલે કે જે રેડિયો બટન છે તેમાં ચેક માર્ક રાખેલું છે. તો નીચે અહીંયા તમારે 11 આંકડાનો કન્ઝ્યુમર નંબર નાખવાનો રહેશે, ત્યારબાદ તમારે અહીંયા મોબાઈલ નંબર રાખવાનો રહેશે. હવે તમે ઈમેલ એડ્રેસથી રજિસ્ટર થવા માગો છો તો અહીંયા ઈમેલ એડ્રેસ સિલેક્ટ કરી લેવાનું, ત્યારબાદ અહીંયા કન્ઝ્યુમર નંબર અને નીચે ઈમેલ એડ્રેસ નાખવાનું રહેશે. હવે થશે કેવું, જો તમે તમારો મોબાઈલ નંબર અથવા તો ઈમેલ એડ્રેસ જો તમારા બિલનો જે કન્ઝ્યુમર નંબર છે તેની સાથે લિંક કરાવેલ હશે તો જ તે તમે આ એપ્લિકેશનનો યુઝ કરી શકશો, અથવા તો જ તે તમે રજિસ્ટ્રેશન કરી શકશો. હવે જો તમે તમારો મોબાઈલ નંબર રજિસ્ટર નથી કરેલો તો એની માટે શું કરવું, તો કે હું તમને લાસ્ટમાં બતાવીશ કે કઈ રીતે તમે ઘરે બેઠા તમારો મોબાઈલ નંબર જે છે એ તમારા ગ્રાહક નંબર એટલે કે તમારા લાઇટ બિલ સાથે લિંક કરી શકશો. તો પહેલાં આપણે સ્માર્ટ મીટર એપ્લિકેશન સમજી લઈએ, ત્યારબાદ હું તમને સમજાવું. હવે આ મોબાઈલ નંબરથી યુઝ કરીને તમે રજિસ્ટ્રેશન કરી લેશો એટલે યુઝરનેમ અને પાસવર્ડ ક્રિએટ કરવાનું તમને કહેશે, એટલે એ તમારે જાતે કરી લેવાનું રહેશે, બરાબર. હવે હું ડાયરેક્ટ લોગિનની સ્ક્રીન પર જતો રહું છું. હવે અહીંયા મેં જે યુઝરનેમ અને પાસવર્ડ જે છે એ ક્રિએટ કરેલા છે તેનાથી હું લોગિન કરી લઉં છું. તો અહીંયા આપણે લોગિન કરી લીધું છે. તમે અહીંયા જોઈ શકો છો ગુડ ઇવનિંગ કરીને એક નામ લખેલું છે, ત્યાં આપણું જે નામ હોય બિલમાં એ નામ છપાઈને આવે છે. ત્યારબાદ આઉટસ્ટેન્ડિંગ એમાઉન્ટ લખી છે 1453.72. એની નીચે છે મીટર સ્ટેટસ એટલે કે કનેક્ટેડ એટલે કે આપણું મીટર ચાલુ છે. ત્યાર પછી છે બિલ અપ ટુ 30 જૂન 2025 એટલે કે આ 1453.72 રૂપિયા જે છે એ 30 જૂન 2025 સુધીનું મારું બિલ હતું, એટલે કે જૂન મહિનાનું આ બિલ મારું છે. એની પેડ એમાઉન્ટ વિલ બી અપડેટેડ વિધિન 48 અવર, એટલે કે તમે જો ઓનલાઈન પેમેન્ટ કોઈ પણ કર્યું છે તો 48 કલાકમાં તે જે છે એ બાદ આમાંથી થઈ જશે. હવે આ 1453.72 રૂપિયા છે એ તમારે જો ભરવા હોય તો ડાયરેક્ટ અહીંયા મેક પેમેન્ટ પર તમે ક્લિક કરશો એટલે તમે ભરી શકશો, બરાબર. તો એના પર આપણે ક્લિક કરીએ. તો ક્લિક કરીને અહીંયા તમારે એમાઉન્ટ નાખવાની રહેશે. ત્યાર પછી અહીંયા એગ્રી જે લખ્યું છે ત્યાં ચેકમાર્ક કરવાનું અને મેક પેમેન્ટ કરશો એટલે તમને અલગ અલગ UPI ID, QR કોડ એ બધા ઓપ્શન મળી જશે અને તમે તમારું બિલ ત્યાંથી ભરી શકશો. ફરીવાર આપણે હોમ સ્ક્રીન પર આવી ગયા છીએ. હવે અહીંયા તમને એક વ્યૂ બિલ કરીને એક ઓપ્શન બતાવી છે. હવે વ્યૂ બિલ, હવે તમને એમ થશે ઉપર 1453.72 રૂપિયા છે તે જ બિલ બતાવે છે કે કયું બિલ બતાવે છે, તો એ આપણે જોઈએ. અહીંયા લખ્યું છે 1453.72 અને એ છે 30 જૂન એટલે કે આ જૂન મહિનાનું બિલ છે. હવે અહીંયા આપણે ક્લિક કરશું વ્યૂ બિલ પર, તો એ જે બિલ આવે છે એ કયું આવે આપણે જોઈએ. તો એની જે ડેટ છે એ છે મીટર રીડિંગ ફ્રોમ 1 મે 25 થી 31 મે 25, એટલે કે એ જે બિલ છે એ આગળના મહિનાનું દેખાય છે, બરાબર. હમણાં કરંટ જે બિલ આવ્યું એ અપડેટ થઈને નથી આવ્યું, એટલે કે જૂન મહિનાનું આ 5મા મહિનાનું બિલ છે અને તેની એમાઉન્ટ છે 1234.16 રૂપિયા, જે તમે અહીંયા જોઈ શકો છો, બરાબર. તો આ રીતે તમે પાછલા મહિનાનું બિલની પ્રિન્ટ કાઢી શકો છો. જેવી જ એપ્લિકેશનમાં અપડેટ થઈને આવશે તો તમે જૂન મહિનાની બિલ પણ કાઢી શકશો આવી રીતે. હવે નેક્સ્ટ જોઈએ. હવે તેની નીચે એક ચાર્ટ આપેલો છે હાઉ યુ આર ડુઈંગ સો ફાર,
એમાં નીચે લખ્યું છે 206.0 kWh અને નીચે લખ્યું છે મે 2025, એટલે કે છેલ્લો મહિનો જે હતો એમાં તમે 206 યુનિટનો વપરાશ કર્યો છે. એની બાજુમાં છે 209.0 kWh, એમાં લખ્યું એપ્રિલ 2025, બરાબર, એટલે કે એપ્રિલ મહિનામાં તમે 209 યુનિટનો વપરાશ કર્યો હતો. હવે અહીંયા 2 મહિનાનું કેમ બતાવે છે? તો કે મેં 2 મહિના થયા છે, મારે જે આ સ્માર્ટ મીટર લાગ્યું એને 2 મહિના થયા છે, એટલે અહીંયા 2 મહિનાનું કન્ઝપ્શન જે છે એ બતાવે છે. હવે ત્યાર પછી આપણે જોઈએ, અહીંયા એક પ્રશ્ન તમને બીજો પણ થાય કે આ ચાર્ટ સાચો છે કે ખોટો, મને કઈ રીતે ખબર પડે? તો અહીંયા જો મે મહિનામાં 206 યુનિટ છે, બરાબર. તો અહીંયા ઉપર હમણાં આપણે બિલ જોયું હતું, વ્યૂ બિલ ઉપર ક્લિક કરીને, તો એમાં એ મે મહિનાનું જ હતું. તો અહીંયા મે મહિનાના 206.0 kWh બતાવે છે, તો એ બિલમાં 206 જ યુનિટ આવવા જોઈએ. તો આપણે વ્યૂ બિલ પર ફરીવાર ક્લિક કરીએ. જેવું જ ક્લિક કર્યું એટલે આપણું જે બિલ છે આવી ગયું છે. અહીંયા તમે જોઈ શકો છો પ્રેઝન્ટ રીડિંગ છે 416 છે, પાસ્ટ રીડિંગ છે 210 છે. તો કે 416માંથી 210 જાય તો ડિફરન્સ કેટલો આવ્યો? 206 યુનિટ. તો કે હમણાં જે મેપમાં 206 યુનિટ kWh બતાવતો હતા એ સાચું છે, અને બિલ પણ મે મહિનાનું આપણે તેવું જ બનેલું છે. તો આવી રીતે તમે કમ્પેર પણ કરી શકો છો. તો અત્યારે આપણા ઘરે જે સ્ટેટિક એટલે કે સાદા મીટર લાગ્યા છે, તો એમાં તમારે તમારું બિલ જોવું હોય અથવા કેટલા યુનિટ બળ્યા એ બધું જોવું હોય તો તમારે બિલો ગોતવા પડે. આ તો તમે એપ્લિકેશન મારફતે જ જોઈ શકો છો કે મે મહિનાનું કેટલા યુનિટનું બિલ હતું, એપ્રિલ મહિનાનું કેટલાનું હતું, બરાબર. તો સ્માર્ટ મીટર એક છે સ્માર્ટ સુવિધા પ્રોવાઈડ કરે છે. હવે એટલું જોયું. હવે અહીંયા બાજુમાં એક ટેબ બીજી છે બિલિંગ, તો એમાં જઈએ. હવે જે બિલિંગ જે છે એમાં તમને પહેલાં તો જે મે મહિનાનું બિલ બન્યું છે, એટલે હમણાં આપણે PDF પહેલાં બિલ વ્યૂ પર ક્લિક કરીને જે બિલ જનરેટ કર્યું હતું એટલે કે જોયું હતું એ બિલ અહીંયા મળશે તમને. એવી જ રીતે 30 એપ્રિલ 2025, એટલે કે આ જો તમારે ચોથા મહિનાનું બિલ જોતું હોય તો તમે અહીંયાથી એને પણ ડાઉનલોડ કરી શકો. તો આપણે ચોથા મહિના પર ક્લિક કરીએ. એના પર ક્લિક કર્યું એટલે ડાઉનલોડ થવા લાગ્યું છે. નેટવર્કની સ્પીડ પર આધાર રાખશે કે તમારું બિલ ક્યારે જનરેટ થશે અથવા તો ડિસ્પ્લે થશે. તો અહીંયા તમારું જે ચોથા મહિનાનું બિલ છે એ પણ ડિસ્પ્લે થઈ ગયું છે. હવે તો એવી રીતે તમે મે મહિનાની PDF પણ ડાઉનલોડ કરી શકો છો. મે મહિનાનું હમણાં સામે જે બિલ પ્રિન્ટ આવ્યું હતું એ જ પ્રિન્ટ અહીંયા આવશે. ત્યારબાદ હવે તમે જે પેમેન્ટ કર્યા એ જોવો હોય તો અહીંયા પેમેન્ટનું ટેબ છે તેના પર ક્લિક કરવાની. તો અહીંયા એક પેમેન્ટ થયેલું છે 6 જુલાઈ 2025, એ છે 1234.16 રૂપિયાનું, અને એક પેમેન્ટ છે 2300 રૂપિયાનું, એ 29 મે 2025ના દિવસે. એટલે કે તમે જે કંઈ પણ પેમેન્ટ કર્યા હશે એ પણ તમે એપ્લિકેશનમાં જ જોઈ શકશો. હવે ટ્રાન્ઝેક્શનમાં જઈએ તો કે ટ્રાન્ઝેક્શન જે અવેલેબલ હશે એ ડિસ્પ્લે કરશે. તો કે 23 જુલાઈ 2025, બરાબર, એટલે કે આજનું જ તે જે પેમેન્ટ હમણાં થયું 1455 રૂપિયાનું, અને એ ફેલ થયું છે, બરાબર. મેં ટ્રાય કરી હતી પણ મારે એ તો ખાલી એપ્લિકેશનમાં જોવા માટે હું કરતો હતો, પણ એમાં કર્યું નથી. એટલે તમારે ફેલ થયું હોય, સક્સેસફુલ થયું હોય, એ બધું જે પેમેન્ટ હશે એ અહીંયા ટ્રાન્ઝેક્શનમાં તમને બતાવી દેશે. તો આ બિલિંગની જે ટેપ છે નીચેની આપણે પૂરી કરી. હવે યુઝેજમાં જઈએ. હવે ઘણા લોકોને પ્રશ્ન એમ હોય છે કે મારા ઘરે જે સ્ટેટિક મીટર લાગેલું છે એમાં મારે રીડિંગ નોંધવા હોય તો કઈ રીતે નોંધવા? મારે મીટરમાં જોવું પડે, કયા રીડિંગ નોંધવાને ખબર ના પડતી હોય. પરંતુ સ્માર્ટ મીટરની અંદર કેવું છે, તમે એની ડેટ સિલેક્ટ કરીને 1 દિવસનું જોવું હોય તો 1 દિવસમાં કેટલા યુનિટ ફર્યા છે મારા બિલના એ જોઈ શકો, 2 દિવસના, 3 દિવસના, એવી રીતે તમે મંથલી પણ તમારું જે હોય કન્ઝપ્શન એ જોઈ શકો છો, બરાબર. હવે અહીંયા જો એક મેપ બતાવે છે, એમાં લખ્યું છે પાવર યુઝેજ અને મીટર, તો કે મીટર નંબર આપેલો છે આ MGSCPG00374119. એ જે મીટર નંબર છે એ તમારું સ્માર્ટ મીટર ઘરે જે લાગેલું છે ને એના પર નાના અક્ષરમાં લખ્યો હશે. તમે વેરીફાઈ કરજો અને વેરીફાઈ કરીને કમેન્ટ જરૂર કરજો કે હા સાચું તમારું એમ, બરાબર. હવે નીચે લખ્યું છે 22 જૂન 25 to 22 જુલાઈ 2025, બરાબર. એટલે કે એક મહિનાનું જે છે એ અહીંયા લખ્યું છે. તો કે 22 જૂનથી શરૂઆત થઈ, તો કે 22 જૂનના દિવસે મેં કેટલા યુનિટ વાપર્યા હતા? તો અહીંયા નીચે તારીખ લખી છે 22 જૂન, અને અહીંયા બાજુમાં 0, 1, 2, 3, 4, 5, 6 એ બધું જે છે એ શું છે? તો કે યુનિટ છે, બરાબર. નીચે ડેટ છે, તો કે 22 જૂનનો મેપ ક્યાં સુધી? 6 સુધી છે. એટલે 22 જૂન 25ના દિવસે મેં 6 યુનિટ વાપર્યા. ત્યારબાદ 23 જૂન 2025ના દિવસે મેં 5 યુનિટ વાપર્યા. ત્યારબાદ 24 જૂનમાં પણ 5 યુનિટ વાપર્યા, બરાબર. 25 જૂનમાં પણ 5 યુનિટ, 26 જૂનમાં 4 યુનિટ. તો મારું કન્ઝપ્શન જે એવરેજ રહેશે. શા માટે આમ ઉપર નીચે બહુ નહીં થતું? તો કે અમે શું છે કે જોબ કરીએ છીએ. હવે જોબમાં અમારે ફિક્સ ગાળો હોય છે કે એટલી વસ્તુ એટલો ટાઈમ જ ચાલવાની છે, એટલા માટે. હવે 29 જૂનમાં તો કે 2 યુનિટ છે. કેમ? તો કે કંઈક બહાર ગયા હોય તો ઓછું વપરાણું હોય, એટલે આવી રીતે આખા મહિનાનું કન્ઝપ્શન આવે છે.
હવે 22 જુલાઈ એટલે કે આજે હું 23 જુલાઈના દિવસે વિડીયો બનાવું છું, તો મને કાલના રાતના 12 વાગ્યા સુધીનું મને અહીંયા કન્ઝપ્શન બતાવે તો કે ગઈકાલે મેં 4 યુનિટ વાપર્યા હતા, તો અહીંયા 4 યુનિટ મને ડિસ્પ્લે થાય છે. હવે પ્રશ્ન એમ થાય કે મારે ખાલી એક જ દિવસ એટલે કે 22 જુલાઈ 2025 એટલે ગઈકાલનું જ કેટલા યુનિટ બળ્યું એ જોવું હોય તો અહીંયા તમે જોઈ શકો કે 3 લાઈન આપેલી છે. એ 3 લાઈન ઉપર તમારે ક્લિક કરવાની. એના પર ક્લિક કરશો એટલે તમને એક ડેટ સિલેક્ટ કરવાનું ઓપ્શન મળી જાય છે, બરાબર. તો અહીંયા ઉપર લખ્યું જૂન 25, તો અહીંયાથી હું મંથ ચેન્જ કરી નાખું, તો અહીંયા 22 તારીખ સિલેક્ટ કરી લઉં અને એની બાજુમાં 2માં જતું રહેવાનું. હવે ત્યાં પણ 22 તારીખ સિલેક્ટ કરીને એપ્લાય ફિલ્ટર પર ક્લિક કરી દેવાની. તો એપ્લાય ફિલ્ટર પર આપણે ક્લિક કરશું એટલે ડાયરેક્ટલી આપણને એક મેપ જોવા મળશે. એમાં ખાલી એક જ તારીખ હશે, જુઓ 22 જુલાઈ 2025 અને યુનિટ કેટલા બન્યા તો કે 4 યુનિટ. તો આ મુજબ તમે તમારા એક દિવસનું પણ જોઈ શકો. હવે તમને એમ થાય પ્રશ્ન કે મારે લાસ્ટ 7 દિવસનું જોવું છે, તો ફરીવાર અહીંયા ક્લિક કરવાનું. ત્યારબાદ 7 દિવસનું જોવું છે તો એટલે કે 15 તારીખ જોઈએ, 15 જુલાઈ 2025 સિલેક્ટ કરવાની અહીંયા ફોર્મમાં, બરાબર. ત્યાર પછી 2માં જવાનું, તેમાં 22 જુલાઈ રાખી એટલે 15 જુલાઈ 2025 થી 22 જુલાઈ 2025 સુધીનો અને એપ્લાય ફિલ્ટર આપી દેવાનું. તો તમે અહીંયા જોઈ શકો છો, એક તો ઉપર ડેટ બતાવી દે છે અહીંયા તમને 15 જુલાઈ 25 થી 22 જુલાઈ 25, બરાબર. તો અહીંયા નીચે ડેટ બતાવી છે 15 જુલાઈ 25ના દિવસે 5 યુનિટ વાપર્યા છે, 16 જુલાઈ 25ના દિવસે 4 યુનિટ વાપર્યા છે, 17 જુલાઈ તો કે 5 યુનિટ, 18 જુલાઈ 25 તો કે 5 યુનિટ, 19 જુલાઈ તો કે 5 યુનિટ, 20 જુલાઈ તો કે 4 યુનિટ, 21 જુલાઈ તો કે 5 યુનિટ, 22 જુલાઈ તો કે 4 યુનિટ. એટલે કે મારું જે કન્ઝપ્શન છે એવરેજ 4-5 યુનિટનું રહે છે, બરાબર. હવે આમાં તમને એમ થાય કે મારે 2 મહિનાનું જોવું છે, બરાબર. તો 2 મહિનાનું તમે નહીં જોઈ શકો. હવે હું અહીંયા સપોઝ 1 મેથી સિલેક્ટ કરું અને મારે 1 જુલાઈ સુધીનું જોવું છે અને એપ્લાય ફિલ્ટર પર આપું તો મને એક મેસેજ આપી છે કે પ્લીઝ સિલેક્ટ અ મેક્સિમમ ઓફ 31 ડેઝ ઇન ધ ડેટ રેન્જ. એટલે કે તમે મેક્સિમમ 31 દિવસ એટલે કે 1 મહિનાનું જોઈ શકો છો, બરાબર. 31 દિવસથી વધારેનું અહીંયા તમને મેપ જોવા મળશે નહીં, એ તમારે 1 મહિનાનું જોવું પડશે, બરાબર. તો ચલો આપણે એ કરીએ. હવે જૂન મહિનાનું ખાલી મારે જોવું છે તો 1 જૂન સિલેક્ટ કરું અને 2માં આવી જાઉં અને ત્યાં હું સિલેક્ટ કરું 30 જૂન, એટલે મને જોવા મળશે જૂન મહિનાનું. તો જૂન મહિનાનું આપણે જોઈએ મેપમાં તો જો 5 જૂનથી શરૂ થયું છે, પછી 6 જૂન, 7 જૂન, 8 જૂન, 9 જૂન, એવી રીતે આખા જૂન મહિનાનું અહીંયા કન્ઝપ્શન જે છે આવી જશે, બરાબર. હવે બીજી વાત કરીએ કે આજે તારીખ કઈ છે તો 2માં આવી જાઉં. હવે જુલાઈ મહિનામાં જાઉં, 23 તારીખ છે તો 23 હું સિલેક્ટ રાખું અને જૂન મહિનામાં આવી જાઉં ત્યાં હું 22 સિલેક્ટ રાખું છું. તો આ હવે સ્ટાર્ટિંગ થશે ક્યાંથી તો કે 22 જૂનથી, બરાબર. 22 જૂનથી 22 જુલાઈ 1 મહિનો થયો, તો 22 જૂનના દિવસે 6 યુનિટ, 23 જૂન 5 યુનિટ. હવે આ મેપને ભૂલી જાઓ તમે અત્યારે, બરાબર. એ તો મેં તમને સમજાવ્યું. હવે અહીંયા ઉપર જુઓ, અહીંયા લખ્યું છે ડેઇલી એવરેજ 4.39 kWh. હવે અહીંયા તમને એ પણ બતાવી દેશે કે 1 મહિનો આ તમે જે લાસ્ટ 1 મહિનામાં કેટલા એવરેજ સરેરાશ તમે કેટલા યુનિટ વાપર્યા તો કે 4.39, અને એ પણ બતાવી દે કે હાઈએસ્ટ કન્ઝપ્શન તમારા આ મહિનામાં કેટલા યુનિટનું હતું તો કે એક દિવસમાં મેં હાઈએસ્ટ કન્ઝપ્શન જે છે એ 6 યુનિટનું કર્યું છે. હવે એની બાજુમાં સો ફાર ધીસ મંથ તો કે 95 યુનિટ આજે સો ફાર એટલે કે અત્યાર સુધીમાં આ મહિના મેં 95 યુનિટ ટોટલ વાપર્યા છે. અને એની બાજુમાં છે પ્રોજેક્ટેડ યુઝીસ તો કે 133 જે છે એ મારા 7મા મહિનામાં અંદાજિત 133 જેટલા યુનિટનું બિલ બનવાનું છે, બરાબર. તો આ મુજબ તમે અહીંયા બધું જોઈ શકો છો. તો સ્માર્ટ એપ્લિકેશન જે છે એ ખૂબ જ સરસ છે. તમે જો એકવાર ઉપયોગ કરશો તો તમને આઈડિયા આવશે, બાકી ખબર નહીં પડે. ઘણીવાર આપણે સ્ટેટિક મીટર આપણા ઘરે જે લાગેલા છે જે સ્માર્ટ નથી ટૂંકમાં, એમાં શું થાય ઘણીવાર જમ્પ મારી જતા હોય છે. ઘણીવાર જો કોઈ રીડિંગમાં આવ્યું હોય તો એને હાઇટ ઉપર મીટર હોય અથવા કાંઈ પણ બીજો ફોલ્ટ થયો હોય આપણને તો આપણને આઈડિયા આવતો નથી. પણ જો આવી રીતે તમારી જોડે એપ્લિકેશન હશે ને તો તમે એપ્લિકેશનમાં જોઈ શકશો કે મારું મીટર ફોલ્ટી છે કે નહીં, કેટલા યુનિટ મેં વાપર્યા છે. એટલે આપણે અફવાઓ તો ઘણી ઉડી છે, વધારે બિલ આવે છે એમ, પણ એક બાજુ આપણે અફવાઓથી દૂર રહેવાનું છે અને જોવાનું છે કે કઈ રીતનું શું છે અને કઈ રીતે હોય છે. જો આપણે પ્રેક્ટિકલી નહીં કરીએ તો આપણને આઈડિયા નથી આવવાનો.
જે અફવા ઉડે છે એ સિસ્ટમ એરર હોય છે. સિસ્ટમ એરરના લીધે લોકોના બિલ લાખોમાં જાય છે. અને ક્યારે તમે એવું સાંભળ્યું કે જેનું બિલ મીડિયાવાળાએ બતાવ્યું છે કે આનું બિલ લાખોમાં બન્યું, પણ શું એ ગ્રાહકે લાખોમાં બિલ બન્યું એ બિલ ભર્યું છે? તો કે ના, એ સિસ્ટમ એરરના લીધે એ બિલ બનેલું છે. એ ગ્રાહકે ભરવાનું હોતું નથી. એમાં જે ઓફિસ સ્ટાફ હોય એને ક્રેડિટ આપી દે છે, અને જે નોર્મલ બિલ 800, 700, 1700 જે નિયમ મુજબ બનવા પાત્ર હોય છે એને રિવાઇઝ કરીને આપવામાં આવે છે. એટલે સિસ્ટમ એરરને આપણે સ્માર્ટ મીટર સાથે કમ્પેર કરીને સ્માર્ટ મીટરમાં ખોટું પેલું એ કરવું એ નકામું છે. એટલે આ તમે મહિનાનો મેં તમને બિલો પણ 3 મહિનાનો બતાવ્યા. આમાં કોઈ દિવસ ના તો લાખનું બિલ બન્યું છે, ના તો હજારોનું બિલ બન્યું છે. જે મેં વાપર્યું છે એ જ તે બિલ બનીને આવે છે. હવે તમારે જો રેટ જોવો હોય કે શું રેટ ચાલે છે પ્રીપેડના ને બધા, તો અહીંયા રેટ પર ક્લિક કરશો તો તમને એ પણ ડિસ્પ્લે થઈ જશે. તો અહીંયા બધા રેટ લખેલા છે. આને તમે ઝૂમ કરીને જોઈ શકો છો, બરાબર? તો એ ઝૂમ કરીને તમે જોઈ લેજો. હવે આપણે બેક મારીએ પાછું. હવે એ યુઝેજવાળી જે ટેબ છે એ મેં તમને સમજાવી દીધી, બરાબર? અહીંયા ડેઇલી એવરેજ, હાઈએસ્ટ ધીસ કન્ઝપ્શન, સો ફાર ધીસ મંથ અને પ્રોજેક્ટેડ કે આ મહિનામાં કેટલું તમારું મેક્સિમમ થશે. એની બાજુમાં છે કોન્ટેક્ટ. હવે તમારે કાંઈ પણ ક્વેરી હોય MGVCL રિલેટેડ, હવે તમે PGVCLમાં હો તો અહીંયા કોન્ટેક્ટ સર્વિસ નંબર જે છે એ PGVCLના હશે, DGVCLમાં હો તો DGVCLના હશે, UGVCLમાં હો તો UGVCLના. તો અહીંયાથી તમે કોન્ટેક્ટ કરી શકો છો. એવું નથી કે તમને જવાબ નહીં મળે. તમને 110% જવાબ મળશે અને સાચા જવાબ મળશે. આમાં કોઈ તમને અલગ જવાબ આપે એવું નહીં બને, બરાબર? એટલે આ સર્વિસ સેન્ટરના નંબર પણ તમને આપેલા છે. એટલે એ સુવિધા પણ તમે લઈ શકો છો. ઘણીવાર આપણને ખબર નથી હોતી કે મારે કમ્પ્લેન ક્યાં કરવી, તો અહીંયા તમને બધું એપ્લિકેશનમાં જ મળી જાય છે કે તમારે ક્યાં કોલ કરવાનો, ક્યાં મેલ કરવાનો, બિલિંગ ઇન્ક્વાયરી કરવી હોય તો ક્યાં કરવાની, કસ્ટમર સર્વિસ માટે ઇન્ક્વાયરી કરવી હોય તો ક્યાં કરવાની. તો અહીંયા નંબર તે આપેલા છે, બરાબર? ત્યાર પછી નીચે ટેબ બીજી છે આઉટેજ. હવે એમાં શું છે તો કે અહીંયા જ્યારે તમારા એરિયામાં કંઈક લાઇટ બંધ રહેવાની હોય એ મે બી અહીંયા મેસેજ ડિસ્પ્લે થાય છે. હવે એની બાજુમાં 3 લીટા બીજા છે મોર કરીને, તો એના પર ક્લિક કરીએ. એના પર ક્લિક કરીએ એટલે આપણું જે એકાઉન્ટ ઇન્ફોર્મેશન હોય એ આવે છે. ઇનબોક્સમાં શું છે કે આપણી એપ્લિકેશનના જે કાંઈ પણ મેલ કે મેસેજ હોય અહીંયા ડિસ્પ્લે થતા હોય છે. જો કોઈ બીજો યુઝર તમારામાં લોગિન કરશે તમારો યુઝર નેમને વાપરીને, તો એ પણ અહીંયા ડિસ્પ્લે થઈ જાય છે. ત્યારબાદ કોન્ટેક્ટ એન્ડ સપોર્ટ, આ બધી માહિતી છે તમે જોઈ લેજો. બાકી મુખ્યત્વે મારે તમને જે સમજાવવાનું હતું એ મેં તમને સમજાવી દીધું, બરાબર? હવે હોમ પર જતા રહીએ. હવે મેઇન પ્રશ્ન શું છે તો કે રજિસ્ટ્રેશન. તો રજિસ્ટ્રેશન કરીએ એટલે શું જોઈએ તો કે મોબાઈલ નંબર જે છે એ આપણા લિંક હોવો જોઈએ આપણા બિલ સાથે. તો એ લિંક કરવા માટે શું કરવાનું? તો એની માટે સિમ્પલી છે ગૂગલ ક્રોમમાં જતું રહેવાનું. ગૂગલ ક્રોમમાં જઈને લખવાનું છે mgvcl.com. 2 રીત છે, હું તમને 1 by 1 બંને સમજાવી દઉં. mgvcl.com પર જવાનું છે, બરાબર? હવે mgvcl.com પર તમે ગયા એટલે આમાં ટેબ ને એવું બધું મળે છે તમને, બરાબર? અહીંયા બધું લખેલું છે બિલ હિસ્ટ્રી, ચેન્જ ઓફ નેમ, બિલ પેમેન્ટ, કમ્પ્લેન બુક, એડિશનલ લોડ, બરાબર? તેમાં એક એક ટેબ તમારે ફેરવવાની છે. તો એમાં જ ઓપ્શન હમણાં મોબાઈલ નંબરનો આવી જશે. તો અહીંયા આવી ગયું છે ઓપ્શન આપણે અપડેટ કોન્ટેક્ટ ડિટેલ. તો અહીંયા તમે જોઈ શકો છો અપડેટ કોન્ટેક્ટ ડિટેલ. 1 મિનિટ સ્ક્રોલ થઈ જાય છે એટલે હું તમને બતાવી દઉં. તો અપડેટ કોન્ટેક્ટ ડિટેલ પર તમારે ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો એટલે તમારે એક તો તમારું લાઇટ બિલ જોડે રાખવાનું છે, કેમ કે લાઇટ બિલ સાથે તમારે તમારો મોબાઈલ નંબર લિંક કરવાનો છે. એ લાઇટ બિલમાં 11 આંકડાનો ગ્રાહક નંબર હોય છે અને એક ફીડર કોડ કરીને આવે છે. એ ફીડર કોડ તમારે બિલમાં જોઈ લેવાનો એટલે તમને આઈડિયા આવી જશે કે શું ત્યાં એડ કરવાનું છે. હવે સિમ્પલી જો અહીંયા તો પહેલાં તમારે ગ્રાહક નંબર એડ કરવાનો 11 આંકડાનો. એન્ટર યોર કન્ઝ્યુમર નંબર એટલે કે ગ્રાહક નંબર. તો મારો ગ્રાહક નંબર હું એન્ટર કરી દઉં પહેલાં. ત્યારબાદ નીચે એન્ટર યોર ફીડર કોડ. તો કે ફીડર કોડ જે છે એ તમારા ગ્રાહક નંબરની ઉપર ફીડર DTR કોડ હશે અને એની ઉપર ફીડર કોડ એવું લખેલું છે ગુજરાતીમાં, બરાબર? તો એ તમારે એડ કરવાનું રહેશે, ફીડર નંબર અથવા તો ફીડર કોડ, અને ગેટ ડિટેલ પર ક્લિક કરવાનું. જેવું જ તમે ગેટ ડિટેલ પર ક્લિક કરશો એટલે તમારું જે બિલમાં જે નામ હોય એ આવી જશે અને એની ડિટેલ આવશે અને નીચે તમે તમારું ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર એડ કરીને સબમિટ કરી શકશો. તો અહીંયા જે છે કન્ઝ્યુમર નેમ આવી ગયો, મોબાઈલ નંબર જે હોય એડ કરી દેવાનો. ત્યારબાદ અપડેટ ડિટેલ પર ક્લિક કરી દેવાનું. હવે જેવું જ અપડેટ ડિટેલ પર ક્લિક કરશો તો કે કોંગ્રેચ્યુલેશન યોર ડિટેલ હેઝ બીન મોડિફાઈડ એવો મેસેજ આવી જશે. હવે આવો મેસેજ આવી જાય એટલે તમે તમારી સ્માર્ટ એપ્લિકેશન જે છે MGVCLની એમાં તમે તેનો યુઝ કરી શકશો.
હવે મોબાઈલ નંબર અપડેટ કરવાની એક રીત મેં MGVCL માં બતાવી. હવે હું તમને બીજી રીત બતાવું. તો એમાં છે MGVCL મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન, બરાબર. એવું તમે કરશો તો પણ આવી જશે અહીંયા નીચે લિંક મોબાઈલ એન્ડ ઈમેલ આઈડી અપડેટ. તો એના પર અહીંયા સિમ્પલી તમારે ક્લિક કરી દેવાની. એની ઉપર ક્લિક કરશો એટલે હમણાં જે આપણે પેજ ઓપન થયું હતું એ સેમ પેજ જે છે એ ઓપન થશે. બરાબર, થઈ ગયું. કન્ઝ્યુમર નંબર અને ફીડર કોડ એન્ટર કરવાવાળું. હવે તમારે આવું કોઈ સર્ચ નથી કરવા જવું તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર હું તમને લિંક પ્રોવાઈડ કરીશ કે મોબાઈલ નંબર તમે અપડેટ કરી શકશો. સ્માર્ટ મીટર એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક પણ તમને હું વિડીયોના ડિસ્ક્રિપ્શનની નીચે આપી દઉં છું. તો તમે ડિસ્ક્રિપ્શન જોશો તો ત્યાંથી તમને આ લિંક મળી રહેશે. બરાબર. હવે જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો અને જો કાંઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ કરો. અને યુટ્યુબમાં એક નવું ફીચર આવેલું છે કે નીચે એક કમેન્ટ તમને બતાવી છે, એને ડાબી બાજુ સ્વાઇપ કરો અને એમાં હાઇપ કરીને એક ઓપ્શન છે, તો હાઇપ કરીને મને પોઈન્ટ આપો. બરાબર, જેથી કરી આ વિડીયો મેક્સિમમ લોકો સુધી પહોંચે અને તે પણ સ્માર્ટ એપ્લિકેશન વિશે જાણે. ધન્યવાદ. જય માતાજી.